નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો આ વિડીયોમાં હું તમને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત બંને ભરતીમાં જે કામ ચલાઉ શાળા ફાળવણી થયેલ છે તે અંતર્ગત ઉમેદવારો માટે જે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ। તો વિડીયો અંત સુધી જોશો અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો। તેમજ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવનારી ભરતીની અપડેટ તમને જલ્દીથી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતી 2024 બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી પ્રોવિઝનલ સ્કૂલ અલાઉમેન્ટ થયેલ હોય તેવા ઉમેદવારો માટેની આ એક સૂચના છે। મિત્રો, રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે રાજ્યના નિયમિત લાયકાત ધરાવતા વધુમાં વધુ ઉમેદવારો શિક્ષણ સહાયક તરીકે જોડાઈ શકે તે હેતુથી ઓનલાઈન શાળા પસંદગી તારીખ 6/6/2025 થી તારીખ 10/6/2025 સુધી એકસાથે આપવામાં આવેલ હતી। ઉમેદવારો આપેલા શાળા પસંદગી અનુસાર તેઓને મેરિટ કમ પ્રેફરન્સ મુજબ તારીખ 21/6/2025 રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલ છે, જેમાં કેટલાક ઉમેદવારોની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મેરિટ કમ પ્રેફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે। આવા ઉમેદવારો બંને ભરતીમાંથી જે ભરતીમાં ફાળવેલ શાળા વધુ અનુકૂળ હોય તે ભરતીની શાળા હાજરમાં થવા માટે સંમતિ આપવાની રહેશે અને પસંદગી કરેલ ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારોનો હક જતો કરવાનો રહેશે। કામચલાઉ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી। બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારો જે ભરતીની ઉમેદવારોનો હક જતો કરવા માટે સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી તે ઉમેદવારોને બાદ કરી બાકી રહેલા ઉમેદવારો મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપી ફાઇનલ અલાઉમેન્ટ કરવામાં ફાઇનલ અલાઉમેન્ટમાં ફાળવેલા શાળાઓમાં ઉમેદવારોને નિમણૂક આપવા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો, બીજી એક સૂચના છે કે સરકારશ્રીનો ક્રમિક ભરતીનો ઉદ્દેશ સિદ્ધિ કરી શકાય તેમજ રિપીટેશન અટકાવી મહત્વ ઉમેદવારોની ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપરોક્ત સૂચવેલા પ્રક્રિયા મુજબ જે ઉમેદવારોએ હાજર થવા માટે કોઈ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતીમાં પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીની ઉમેદવારો બાદ કરવામાં આવશે તે દરેક ઉમેદવારોએ સ્વીકારવાનું રહેશે। ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેથી દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। તો મિત્રો, આ પ્રકારની જે જાહેરાત થઈ છે તેના આધારે ખરેખર આ ક્રમિક ભરતી છે તે બાબતનું પગલું છે। સાથે જે રિપીટેશનનો પ્રશ્ન હતો તે પણ ઘણા અંશ આમાં સોલ્વ થઈ જશે। તો મિત્રો, તમને ભરતી પસંદગી આ નિર્ણય કેવો લાગ્યો એ અંગે લાઇક કરી જરૂરથી જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।